છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 18મો ખંડ એ વૈશ્વાનર વિદ્યાનું હાર્દ છે. અત્યાર સુધીના ખંડો 12મી 17માં 6 ઋષિઓએ બ્રહ્માંડના અલગ અલગ તત્વોને આત્મા માનીને તેની અધૂરી પૂજા કરી હતી. હવે રાજા અશ્વપતિ તે બધા જ અંશોને જોડીને સમગ્ર વૈશ્વાનર એટલે કે વિરાટ પુરુષનું દર્શન કરાવે છે. આ ખંડ આપણને સમજાવે છે કે ઈશ્વર કોઈ એક દિશામાં કે તત્વમાં નથી, પણ આ આખું બ્રહ્માંડ જ તેનું શરીર છે. નીચે તેનું અત્યંત ગહન અને વિસ્તૃત વિશ્લેષણ છે. વૈશ્વાનર વિદ્યા, વિરાટ આત્માનો સાક્ષાત્કાર. અધ્યાય 5, ખંડ 18. 1. રાજા અશ્વપતિનો ઉપદેશ, અંશથી પૂર્ણ તરફ. જ્યારે છઠ્ઠા ઋષિ ઉદ્દાલક અરુણીએ પૃથ્વીને આત્મા કહ્યો, ત્યારે રાજા અશ્વપતિએ જોયું કે આ બધા જ ઋષિઓ અત્યંત વિદ્વાન છે, પણ તેમની ભૂલ એ છે કે તેઓ પરમાત્માને ટુકડામાં જુએ છે. રાજાએ તેમને સંબોધતા કહ્યું, તાન હોવા ચૈતે વૈ ખલુ યુયમ પૃથ્વી વૈત્માત્માન વૈશ્વાનરમ વિદ્વાંસોલન્નમથ. તમે બધા આ વૈશ્વાનર આત્માને અલગ અલગ માનીને તેની ઉપાસના કરો છો અને અન્ન ખાઓ છો. રાજા સમજાવે છે કે જેમ કોઈ વ્યક્તિ માત્ર હાથને જ આખું શરીર માની લે તો તે ભૂલ છે, તેમ સૂર્ય કે પૃથ્વીને જ આખો પરમાત્મા માની લેવો તે જ્ઞાનની મર્યાદા છે. 2. વૈશ્વાનર આત્માનું વિરાટ સ્વરૂપ, કોસ્મિક પર્સન. રાજા અશ્વપતિ હવે વૈશ્વાનર આત્માના અંગોને એક સૂત્રમાં પરોવે છે. આ વર્ણન ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં આપેલા વિશ્વરૂપ દર્શન જેવું જ પ્રભાવશાળી છે. બ્રહ્માંડનું તત્વ. વૈશ્વાનરનું અંગ, આધ્યાત્મિક નામ, દ્યુલોક, સ્વર્ગ આકાશ. મસ્તક, હેડ. સુતેજસ, સૂર્ય, આદિત્ય. ચક્ષુ, આઈઝ, વિશ્વરૂપ. વાયુ, પ્રાણ, બ્રેથ. પૃથ્વર્તમા, આકાશ. અંતરિક્ષ, મધ્ય ભાગ, ટ્રંક. બહુલ, જળ, બસ્તી, બ્લેડર. રઈ, પૃથ્વી. ચરણ, ફીટ. પ્રતિષ્ઠા. રાજા સમજાવે છે કે જે સાધક આ રીતે આખા બ્રહ્માંડને એક જીવંત પુરુષ તરીકે જુએ છે તે જ સાચો જ્ઞાની છે. તેના માટે પૃથ્વી પગ છે અને આકાશ માથું છે. આવો વ્યક્તિ બ્રહ્માંડથી અલગ નથી, પણ બ્રહ્માંડનો જ અંશ છે. 3. પ્રદેશ માત્ર અને અભિવિમાન આત્મા. આ ખંડમાં 2 ગૂઢ શબ્દોનો પ્રયોગ થયો છે જે સમજવા અનિવાર્ય છે. પ્રદેશ માત્ર, પ્રદેશમત્ર. આનો અર્થ થાય છે સીમિત માપવાળો. આપણા શરીરમાં મસ્તકથી લઈને હડપચી ચિહ્ન સુધીનું જે માપ છે તેને પણ પ્રદેશ કહેવાય છે. એટલે કે જે વિરાટ બ્રહ્માંડમાં ફેલાયેલો છે તે જ પરમાત્મા મનુષ્યના દેહમાં પણ એટલી જ સૂક્ષ્મતાથી રહેલો છે. અભિવિમાન, અભિવિમાના જે બધું જ માપી શકે છે, જે સર્વવ્યાપી છે. તે બ્રહ્માંડના કણ કણમાં વ્યાપ્ત છે. રહસ્ય, સાધકે પરમાત્માને પોતાની અંદર પણ જોવાનો છે, માઇક્રોકોઝમ, અને અનંત બ્રહ્માંડમાં પણ જોવાનો છે, મેક્રોકોઝમ. આ બંને એક જ છે. 4. જ્ઞાનીનું ફળ, સર્વત્ર ભોજન. આ ખંડનું સૌથી આશ્ચર્યજનક વિધાન એ છે કે સ સર્વેષુ લોકેષુ, સર્વેષુ ભૂતેષુ, સર્વેષુ આત્મસ્વન્નમત્તિ. તે વ્યક્તિ બધા જ લોકમાં, બધા જ પ્રાણીઓમાં અને બધા જ આત્માઓમાં અન્ન ગ્રહણ કરે છે. આનો અર્થ શું? શું જ્ઞાની વ્યક્તિ બીજાના થાળીમાં જઈને જમે છે? ના. આનો અર્થ એ છે કે જે વૈશ્વાનર વિદ્યા જાણે છે તેને સમજાય છે કે તૃપ્તિનો સ્ત્રોત એક જ છે. જ્યારે દુનિયામાં કોઈ પણ પ્રાણી ભોજન કરે છે ત્યારે તે વૈશ્વાનર આત્માને જ તૃપ્ત કરે છે. જ્ઞાની વ્યક્તિ પોતાની ભૂખ અને બીજાની ભૂખ વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. તેને સમજાય છે કે જો કોઈ કીડી પણ અન્નનો કણ ખાય છે તો તે મારા જ વિરાટ શરીરના કોઈ એક કોષને પોષણ મળી રહ્યું છે. 5. વૈશ્વાનર આત્મા અને માનવ શરીરની એકતા. રાજા અશ્વપતિ આ ખંડના અંતે બ્રહ્માંડના તત્વોને માનવ શરીરના અંગો સાથે જોડે છે, જે ધ્યાન મેડિટેશન માટે ખૂબ ઉપયોગી છે. 1. મુખ, ચહેરાનો ભાગ, આહુતિ આપવાનું સ્થાન. અગ્નિ. 2. છાતી, હૃદય, યજ્ઞની વેદી. 3. મન, યજ્ઞનું ઈંધણ. 4. પ્રાણ, યજ્ઞની આહુતિ. આ જ્ઞાન પછી મનુષ્યનું સામાન્ય જીવન પણ એક પવિત્ર યજ્ઞ બની જાય છે. તે જે શ્વાસ લે છે અને જે ખોરાક લે છે તે પરમાત્માને અર્પણ કરેલી આહુતિ બની જાય છે. 6. તાત્વિક નિષ્કર્ષ, એકત્વનો અનુભવ. 18મો ખંડ આપણને અહંકારમાંથી બ્રહ્માંડ તરફ લઈ જાય છે. જ્યારે હું માનું કે હું માત્ર આ શરીર છું ત્યારે હું મર્યાદિત છું. જ્યારે હું વૈશ્વાનર વિદ્યા દ્વારા જાણું છું કે આ સૂર્ય મારી આંખ છે
અને વાયુ મારો શ્વાસ છે ત્યારે મારું અસ્તિત્વ અનંત બની જાય છે. આ વિદ્યા આપણને પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનું શીખવે છે, કારણ કે પ્રકૃતિ એ આપણું જ શરીર છે.